કહું છું, આપણે આ દિવાળી ઉપર કલર કરી નાખવો છે. કોઈક ઘરે મહેમાન આવ્યું હોય ને તો ભૂંડું લાગે. કાલે ઓલા સંગીતાના વેવા આવ્યા હતા ને તો એ દિવાલો જોતા હતા. બોલો, મને એટલી શરમ આવી ને. હાલ્યો તમારે ચા. હજી હમણાં જ મારા બેને કરાવડાવ્યો છે, તો હાલો આપણે હારવાર કરી નાખીએ. ને આમે અત્યારે દિવાળીની સિઝન નથી ને, તો આ લોકો નવરાત બેઠે તો સસ્તા ભાવે કરી નાખે. દિવાળીએ પૂછ્યા જાય ને તો ભાવ વધારી દે ને પછી છે ને મોટા મોઢા ફાડે પછી આ લોકો. અને આમી છોકરાને રજા છે, આપણે કરી નાખીએ એમ. અહીં આમ જો 5 જણાને પૂછજો તમે કલરનું નક્કી કરો ને તો, આને ભાવતાલ કંઈક હરકું કરજો. બધા એક પૈસા હારે આપી દેવા નથી, પેલા કલર ને પછી પૈસા. આ મજદૂરોનું કઈ ઠેકાણું ને, પૈસા આપી દઈએ ને પછી છે ને અહીંયા પી પીને ઉતારે. પણ મારે ઉપાદી હવારમાં ઉઠીને. અને અહીંયા છે ને કે જોઈ ને કઈ 5 વાર સુધી તારો કલર નો જાવો છે, નકર બીજી વાર નહીં કરાવડાવે. હું કીધું? હા, અને પછી મને ફોન કરો હું કે છે તો મને ઘર સાફ સફાઈ કરવાની ખબર પડે. ભાઈ કાક હરખું પીછું માર કલર નું. હજી તો તું એમ મને કે છો કે અહીંયા તે કલર કર્યો, ક્યાં કર્યો? હજી મને ચોખ્ખું મને પોપડું દેખાય છે. કઈક હરખું કર ભાઈ, પૈસા અમારે જ તને આપવાના છે. ચા મૂક દેજો ને. એ હા આપું છું, હા ચા આપું છું. ઓય અહીંયા આવો તો હું કહું છું, તમે આ લોકોને કલર કરવા માટે લાવ્યા છો કે ચા પીવડાવવા માટે? હજી તો મારી આ ચોથી બાટલી છે બોલો દૂધની. નકરી ચા ઢીસા રાખે છે, હરખું પીછું તો મારતા નથી. કઈક હરખું કરો આમ કયો એને.